નખત્રાણા તાલુકાના દેસલપર ગોતલી ગામના કનૈયાલાલ વિઠ્ઠલદાસ બારુ ઠક્કર, હિતેશકુમાર વિઠ્ઠલદાસ બારુ ઠક્કર અને વિરજ જમનાદાસ બારુ ઠક્કર સાવન કનૈયાલાલ બારુ ઠક્કર સામે આજુબાજુના ગામોના ખેડૂતો દ્વારા વિશ્વાસઘાત અને છેતરપિંડીના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી ફરિયાદ કરવામાં આવી છે। ખેડૂતોના જણાવ્યા મુજબ આરોપીઓ દેસલપર ગોતલી ખાતે ઠાકર વેલજી વિઠ્ઠલદાસ જનરલ મર્ચન્ટ એન્ડ કમિશન એજન્ટ रमा એન્ટરપ્રાઇઝ તેમજ નખત્રાણામાં रमा ટેલિકોમ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ નામે વેપાર ચલાવે છે અને એર અમારા જૂની નવી ધામાય મુરુ નાગવીરી ઉગેડી રતાડિયા તથા જીજાય સહિતના ગામોના ખેડૂતો પાસેથી એરંડા રાયડો મગફળી ગુવાર ઘઉં મગ અને તલ જેવી ખેત પેદાશ ખરીદી કરી ચૂકવણી બાદમાં આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ હાલ ખેડૂતોના જણાવ્યા મુજબ રૂપિયાની બાકી રકમ ચૂકવવામાં આવી નથી। ખેડૂતોનો આક્ષેપ છે કે આ રકમથી આરોપીઓએ વિવિધ જગ્યાએ જમીન તથા પ્લોટોની ખરીદી કરી પરિવારજનોના નામે મિલકતો તબદીલ કરી દીધી છે તેમજ માંગણી કરતા ધમકીઓ આપવામાં આવે છે, જેના કારણે ખેડૂતો દ્વારા વહીવટી તંત્રને રજૂઆત કરી તપાસ કરી મિલકતો ઉપર જપ્તી કરી બાકી રકમ વસૂલ કરવાની માંગ કરી છે। જેએનટી ન્યૂઝ ભુજ। મારું નામ વેરસીભાઈ કેસાભાઈ આહિર, ગામ આમારા, તાલુકો નખત્રાણા। અમે તમામ ખેડૂતો દેસલપર ગોતલી ગામના આજુબાજુના આમારા, અય્યર, મોરુ, ધામાય, આપણે જીંજાય, દેસલપર, ઉગેડી, નાગવીરીના તમામ ખેડૂતો જે ભોગ બન્યા છે એ તમામ ખેડૂતો સાથે અહીંયા આજે જિલ્લા કલેક્ટર સાહેબ જોડે ન્યાય અને હક માગવા માટે આવ્યા છીએ કે અમને ન્યાય મળે। અમોને આપણે દેસલપર ગોતલીના જે વેપારી પેઢી છે જે रमा એન્ટરપ્રાઇઝ અને 3 નામથી જે रमा એન્ટરપ્રાઇઝ, रमा ઇલેક્ટ્રોનિક્સ અને ઠાકર વિઠ્ઠલદાસ, આપણે ઠાકર વેલજી વિઠ્ઠલદાસ નામની જનરલ મર્ચન્ટ એન્ડ કમિશન એજન્ટ તેમજ रमा એન્ટરપ્રાઇઝ તથા रमा ઇલેક્ટ્રોનિક નામની પેઢી ધરાવે છે। જે અમારા ખેડૂતોના પૈસા રહી જતા અમોએ ખેડૂતોએ પૈસા માગ્યા ત્યારે અમોને ના પાડી દીધી છે અને તમામ ખેડૂતો ભોગ બન્યા છે, તો એ ખેડૂતો પૈસા માગવા જાય ત્યારે એ લોકો ના પાડી અને કીધું કે ભાઈ અમે વ્યાજવટાના કેસમાં ફસાવી નાખશું અને અમે દવા પીશું અને એનામાં પણ ખોટા કેસ કરીને તમને ફસાવશું, દવા પીશું અને એ દવા પીવાની ધમકી આપી અને એ કેસ કરીને તમને ફસાવશું અને પૈસા માગવા આવશો તો। અને એ લોકો અત્યારે પણ રોકડમાં કેસમાં એ લોકોનો વેપાર ધમધોકાર ચાલુ છે। એ પેઢીનો નામથી બધો વેપાર હાલે છે અને એ લોકોએ ખેડૂતોના પૈસાથી તમામ મિલકતો ઘણી બધી મિલકતો પણ વસાવેલી છે અને એ બધો અત્યારે એ કહે છે કે હું વેપારમાં તૂટી ગયેલો છું, પણ અત્યારે જો સરકાર તરફથી કે વહીવટતંત્ર તરફથી જો એની મિલકતની તપાસ કરવામાં આવે તો અત્યારે પણ એ લોકો પાસે અઢળક મિલકત છે ને એમના કુટુંબીજનોના એના અન્ય સાગરીતોના નામે પણ મિલકત કરેલી છે। કાલ ઉઠીને એ લોકોને મલિનતા હતી, મેલી મુરાદ હતી એટલે એ લોકોએ પણ પોતાના નામે અમુક મિલકત રાખી છે, બાકી એના કુટુંબજનોના નામે પણ મિલકત કરેલી છે। તો અમારે આપ મીડિયાના મિત્રોને એક વિનંતી છે કે અમારો આ જે રજૂઆત છે એ સરકાર સુધી પહોંચે એવી અમે મીડિયા પાસે પણ અપેક્ષા રાખીએ છીએ અને કલેક્ટર સાહેબ પાસે પણ અપેક્ષા રાખીએ છીએ અને અમે તમામ ખેડૂતો અહીંયા કલેક્ટર સાહેબ જોડે મળવા આવ્યા છીએ અને એસપી સાહેબ જોડે પણ ન્યાય માટે અને આવેદનપત્ર ત્યાં પણ અમે આપવાના છીએ। અસ્તુ ભારત માતા કી જય। ખેડૂતો જે આ વેપારી છે એ જૂના વેપારી છે ત્યાંના સ્થાનિક અને વર્ષોથી ખેડૂતો એને ખેત પેદાશોની અમે જણસો આપતા હતા અને અમોને ટાઈમ જે વાયદો કરે એ રીતના અમને પૈસા આપતા હતા, પણ અત્યારે એ 12 મહિનાથી અમને પૈસા આપવાનું બંધ કરી દીધું। અમારા જે ખેત પેદાશોનો પૈસા રહી ગયા એ લોકોએ ના પાડી દીધી છે કે ભાઈ હવે અમે પૈસા નહીં આપીએ, અમે તૂટી ગયા છીએ, પણ હકીકતમાં તૂટેલા નથી, એની નિયત ફરી ગઈ છે। તો ખેડૂતો આ બધા બિચારા ભોગ બન્યા છે, હવે ખેડૂતો ક્યાં જાય? તો અમારે ખેડૂતોની વિનંતી છે કે અમારે જો ઘણા ખેડૂતોની પાક ધિરાણ પણ ઉપાડેલી છે અને ટ્રેક્ટરોના સાધનો ઉપર, ઓજારો ઉપર પણ લોન લીધેલી છે અને બીમાર પડે છે ખેડૂત તો અમે પૈસા માગીએ છીએ તો એ કહે છે તમે પૈસા માગશો તો અમે અન્ય કેસમાં કોઈ બી રીતે ફસાવી નાખશું, વ્યાજવાટાનો કેસ હોય કે અગર દવા પીને અમે તમને આવી રીતના ફસાવી નાખશું એવું અમને ધમકી આપે છે। તો હવે ખેડૂતો ક્યાં જાય? તો અમારી એ વિનંતી છે સરકાર પાસે કે આનો તાત્કાલિક નિર્ણય કરે અને ન્યાય અપાવે ખેડૂતોને, ઘણા ખેડૂતો ભોગ બનેલા છે।